નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। માનનીય મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વામી વિવેકાનંદજીએ કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદના જન્મ અને તેમના ઉદ્દેશ્યો વિશે ચર્ચા કરવામાં આવી હતી। તેમના આધ્યાત્મિક વિચારો અને સમાજ સેવાના કાર્યોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ચિર યુવા અસ્તિત્વ જેમના વિચારો આજે પણ સમગ્ર વિશ્વમાં એટલા જ અસરકારક છે એવા સ્વામી વિવેકાનંદજી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર જેમણે સમગ્ર વિશ્વને આપ્યું અને આપણને સૌને પોતાની અંદર રહેલી અપરિમિત શક્તિઓને ઓળખવા માટેનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। એમણે કહ્યું હતું કે આપણે સૌ પોતાના આંખો ઉપર હાથ રાખી અને અંધારાની ફરિયાદ કરતા રહીએ છીએ। ખરા અર્થમાં આપણી અંદર અપરિમિત શક્તિઓ રહી છે। સહનશીલતા અને ક્ષમા તે પ્રત્યેક ભારતીયના ડીએનએમાં રહેલું અતિ મહત્ત્વનો એક ગુણ છે તેવું તેમના દ્વારા સમગ્ર વિશ્વમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે લોકશાહીના 4 પિલર નારી, યુવા, કિસાન અને ગરીબ આ 4 પિલર ઉપર વિકસિત ભારત 2047નું એટલે કે 2047માં આઝાદીના 100મા વર્ષે જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે આ સ્વપ્નના મૂળ વિચાર એ સ્વામી વિવેકાનંદજીનો પોતાનો વિચાર હતો। તેમના જ વિચારોને એમણે આચરણમાં મૂક્યા છે। ત્યારે હું આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ અવસર પર સમગ્ર યુવા શક્તિના પ્રેરણા સ્ત્રોત અને વિશ્વમાં ભારત આજે યુવા દેશ તરીકે ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યો છે ત્યારે હું આજના આ દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ બદામડી બાગ ખાતે આવેલ શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, મારા સૌ સાથી સભાસદોશ્રીઓ અને સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। 1863 કલકત્તામાં વિશ્વનાથ દત્ત વકીલ પિતા અને ધર્મપરાયણ માતા ભુવનેશ્વરીના સંતાન એવા શ્રી વિવેકાનંદજી નાનપણથી જ ખૂબ વિચક્ષણ બુદ્ધિના હતા।
પિતા તરફથી બૌદ્ધિક અને તાર્કિક વારસો, માતા તરફથી મળેલા ધાર્મિક વારસાના આધારે તેમનું જે ઉછેર થયો અને શાળામાંથી જ જ્યારે ભણતા ત્યારે જ એમના ટીચરો પણ પ્રભાવિત થાય એટલી વિચક્ષણ બુદ્ધિ, પ્રખર યાદશક્તિ અને દરેક વસ્તુ લોજિકથી વિચારવાની એમની શક્તિ, ખૂબ નિર્ભય વ્યક્તિત્વ અને ધીરે ધીરે આર્ટ્સમાં ભણવાનું ચાલુ કર્યું. 1881માં રામકૃષ્ણ પરમહંસના પરિચયમાં આવતા ઈશ્વર શું છે જાણવાનો પ્રયત્ન કરતા એમનામાં વૈરાગ્યના ભાવ જાગ્યા. પોતે ભ્રમણ કરતા સાધુ બન્યા ને વિવેકાનંદ તરીકે ઓળખાયા. નાનપણનું નામ નરેન્દ્રનાથ હતું અને જ્યારે સાધુ બન્યા, દીક્ષા લીધી અને ભગવાવસ્થો ધારણ કર્યા પછી વિવેકાનંદ બનીને આખા ભારતભરનો પ્રવાસ કર્યો. ઉત્તર ભારત, મધ્ય ભારત, દક્ષિણ ભારત અને કન્યાકુમારીના વિવેકાનંદ રોક ખાતે એમને વિચાર આવ્યો કે ભારતની પ્રજામાં જે ગરીબી છે, જે પ્રજાનું શોષણ થઈ રહ્યું છે અને નિર્બળ છે પ્રજા, ત્યારે એ સશક્ત બને અને ભારતની જે વૈચારિક વિરાસત છે, ભારતની જે ધાર્મિક વિરાસત છે એને દુનિયા સુધી પહોંચાડ્યું છે. ભારત પરમ વૈભવના શિખરે પહોંચે, ભારત માતા કી જયનો નારો બુલંદ થાય એ માટે પ્રયત્ન કરવો છે. 1893માં શિકાગોની ધર્મ પરિષદમાં ભાગ લઈ અને અમેરિકનનું સંબોધન કર્યા. ત્યાંનું મીડિયા અને જે ધાર્મિક ગુરુ હતા એઓ પણ તેમના વક્તવ્યથી પ્રભાવિત થયા. ભારતની જે સહિષ્ણુતા છે, ભારતના જે વેદાંતના સિદ્ધાંતો છે, યોગના સિદ્ધાંતો છે, એમણે અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપમાં પ્રચલિત કર્યા. બૌદ્ધિક લોકો સાથે પ્રવચન કરી અને ભારતીય સંસ્કૃતિનો પરિચય દુનિયાભરને કરાયો અને આજે અદ્વૈત વેદાંત અને યોગાના માટે જે એમણે પાશ્ચાત્ય દેશોમાં, ભારતભરમાં જે પ્રચાર પ્રસાર કર્યો, વસુદેવ કુટુંબકમની ભાવના, આખું વિશ્વ એક કુટુંબ છે એ ભાવના જે ભારતીય સંસ્કૃતિની છે એ વિશ્વ સમક્ષ ઉજાગર કરી. યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને આઝાદીના જે આંદોલન હતા એના જે નેતાઓ હતા, જે મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય, અરવિંદ ઘોષ હોય, એમના પ્રેરણા સ્ત્રોત રહ્યા અને એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ પ્રમાણેનો નારો અને યુવાનો માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે યુવાનોમાં એક અપાર શક્તિ છે અને યુવાનો ભારતનું સદી લાવી શકે છે, ભારતને પરમ વૈભવના શિખર પર પહોંચાડી શકે છે. એ પ્રમાણેના જે એમના આદર્શો હતા એ આજે યુવાનો માની રહ્યા છે. આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે, ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સૂત્ર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ और સબકા પ્રયાસ, તો યુવાનોના પ્રયાસ થકી 2047માં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને. અને જે સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક દ્રષ્ટિ છે, એમનો જે એક રાષ્ટ્ર માટેનો પ્રેમ છે, વસુદેવ કુટુંબકમની ભાવના છે અને કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ ધર્મના ભેદભાવ, જાતિના ભેદભાવ વગર ભારત એક ઉન્નત રાષ્ટ્ર બને એ માટે આપણે સૌ પ્રયત્નશીલ થઈએ. આજના દિવસની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વડોદરા શહેરમાં NH48 તરસાલી બાયપાસ પાસે ગંભીર અકસ્માત નોંધાયો, એકનું મૃત્યુ થયું હતું. વડોદરા શહેર નેશનલ હાઈવે નંબર 48 પર તરસાલી બાયપાસ બ્રિજ નજીક ગંભીર માર્ગ સર્જાતા અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જઈ રહેલ બે યુવાનોને અકસ્માત નડતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં આશરે 50 થી 55 વર્ષીય શ્યામ યાદવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 40 વર્ષીય રાજેશ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. બંને મકરપુરા ડેપો પાછળ આવેલા ઘનશ્યામનગરના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ અને કપુરાઈ પોલીસ સ્ટાફ સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SHG હોસ્પિટલ મોકલ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ તરસાલી કપુરાઈથી તરસાલી આવવાનો માર્ગ છે, જ્યાંથી બ્રિજ ચાલુ થાય. તરસાલી બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખર એક્સિડન્ટ થયું છે. એક ભાઈને 108માં મોકલી દીધા છે, થોડા જીવિત હતા, એ ભાઈને દવાખાને મોકલી દીધા છે 108માં, અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે. હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલામાં એવું જોયું કે સામે જે ઝાડ દેખાય છે, પેલું ઝાડ, ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ. એટલે મેં દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઇટ કલરનું આઈસરનું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડાયેલા હતા. જ્યારે આપણે એમને જોયા પણ એ લોકો અહીંયાથી ડમ્પર ચાલુ કરીને ભાગી ગયા. એમાં એક મૃત્યુ થઈ ગયું.
ડમ્પર ચાલકે ટક્કર મારી હતી? ડમ્પર ચાલકે ટક્કર મારી છે, યા તો પછી એ લોકોએ બ્રેક મારી હતી ઓચિંતાના, અને આ લોકો પાછળથી બેસી ગયા. શું નામ છે આપનું? મારું નામ મહેશભાઈ રમેશભાઈ રાઠોડ છે. મકર સંક્રાંતિ પૂર્વે બજારમાં શેરડીનો ભાવ 200 રૂપિયા અને બોરના ભાવ કિલોને ₹60-70 પર જોવા મળ્યો. મકર સંક્રાંતિ પર શેરડી, બોર અને લીલા શાકભાજી દાનનો મહિમા છે, ત્યારે વડોદરા શહેરમાં બોર અને શેરડીના ભાવમાં વધારો નોંધાયો છે. શેરડીના વેપારીના જણાવ્યા મુજબ બોર મહેસાણાથી આવે છે અને આ વખતે પાક ઓછો છે, જેથી ભાવમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે 80 રૂપિયા કિલોના ભાવે વેચતા બોર આ વખતે 100 થી 120 રૂપિયા કિલો વેચાય છે. શેરડી પણ ગત વર્ષે એક સાઠો 200 રૂપિયામાં વેચાતો હતો, તે આ વખતે 70 સુધી છૂટક બજારમાં જ વેચાય છે. જોકે આ અંગે આગળથી જ ભાવ વધારા હોવાનું વેપારી જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિ પર દાનમાં બોર અને શેરડી સાથે શાકભાજી પણ આપવામાં આવે છે. માન્યતા મુજબ જે પરિવારમાં નાના બાળકો અને બરાબર બોલતા ના હોય તેના નામે બોર વેચવામાં આવે છે, જેથી બાળકો બોલતા થાય અને શહેરમાં ઠેર ઠેર શેરડી અને બોરની હાટકડીઓ જામી જાય છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉત્તરાયણ પર્વ પૂર્વે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નેકબેન્ડનું વિતરણ કરવામાં આવ્યું. પ્રતિવર્ષ ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરાથી ગળા કપાવવાની બનાવો બનતા હોય છે. પતંગના દોરાથી ગળું કપાતા હોય છે અને ગંભીર ઇજાઓ પણ થતી હોય છે અને મોતના બનાવો પણ બનતા હોય છે. પરિવાર 4 રસ્તા પાસે સવિતા હોસ્પિટલવાળા વાહન ચાલકોને નેકબેન્ડનું વિતરણ કરવામાં આવ્યું. 5000થી વધુ નેકબેન્ડનું વિતરણ કરવામાં આવ્યું. વાહન ચાલકોને પતંગના દોરાથી થતી ગંભીર ઇજાઓ અંગે પણ અવગત કરવામાં આવ્યું. સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પરિવાર 4 રસ્તા ખાતે આજે નેક બેલ્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ભવ્ય રીતે આપણા ગુજરાતમાં થતી હોય છે અને આપણે બધા સૌ જાણીએ છીએ. અમારે એક સામાજિક સંદેશ પણ આજે આપવો હતો કે તમે તમારા વેહિકલ ચલાવતી વખતે અને સાથે સાથે તમે ધાબા પર જ્યારે પતંગ ચગાવવા ચડો છો ત્યારે તમારે આ સેફ્ટી બેલ્ટનો યુઝ કરવો જોઈએ. અમારી પાસે એઝ અ હોસ્પિટલ એસોસિએશન અમારી પાસે મેક્સિમમ નંબર ઓફ કેસીસ એવા આવે છે કે જે રોડ ટ્રાફિકની સાથે સાથે ધાબા ઉપર એમને મેજર ઇન્જરી થયેલી હોય છે. 100થી પણ વધારે કેસીસ અમે ગયા વર્ષે રિપોર્ટેડ કરેલા હતા. સો આ વર્ષે પણ અમને આ 5000થી 10000 બેલ્ટનું વિતરણ કરવાનું અમે નક્કી કર્યું અને આજે 100થી પણ વધારે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફ અને સ્ટાફના મેમ્બર્સ ડોક્ટર્સ આજે અહીંયા ઉપસ્થિત છે અને તમે જુઓ છો ચારે તરફથી એ લોકો બેલ્ટનું વિતરણ કરી રહ્યા છે. પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના બાળકો માટે આનંદોત્સવ. શહેરના ભવાણી પરિવાર 10 મનોદિવ્યાંગ બાળકોને આજીવન જવાબદારી સ્વીકારી. મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવા માટે સમાજના પ્રત્યેક લોકોએ આગળ આવવાની આવશ્યકતા છે. સેવા પરોપધર્મની યુક્તિને જીવતા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા ભવાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વીકારવાનો નિર્ણય લેતા બાળકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જે વિશે માહિતી આપતા હરગુન ભવાણી અને તેમના ધર્મપત્ની સપના ભવાણીએ જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતા આસ્થા ફાઉન્ડેશન સાથે જોડાઈ અમને આનંદની લાગણીનો અનુભવ થાય છે. હાલમાં અમારી પરિવારમાં 4 બાળકો છે, પરંતુ રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં ચાલતી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના 10 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારતા અમારો પરિવાર હવે 14 બાળકોનો થઈ ગયો છે. અમારું માનવું છે કે
પ્રત્યેક વ્યક્તિએ તેમની કમાણીનો ચોક્કસ ભાગ સેવા કાર્યમાં અર્પણ કરવાનો જોઈએ અને જો આપણી પૃથ્વી પર દેવ સમાન મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો તેમના કરતાં ઉત્તમ કોઈ સેવા કે પુણ્યનું કાર્ય ના હોઈ શકે. હાલના યુવાનોને માનવતાના મૂલ્યોની સમજીને ખાસ પ્રકારના બાળકો સાથે સમય વિતાવવો જોઈએ અને તેમને પડતી સમસ્યાનું સમાધાન કરી કેવી રીતે લાવવી શકાય તે દિશામાં સતત પ્રયત્ન કરવા જોઈએ. નોંધનીય છે કે વર્ષ 2010થી આસ્થા ફાઉન્ડેશન 20 તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા 110 જેટલા મનોદિવ્યાંગ બાળકોને સાર સંભાળ લઈ રહ્યું છે. આસ્થા ફાઉન્ડેશન ઉપર અમે ગયા હતા અને એમની સાથે ત્યાં આગળના બાળકોને જોઈને અમારું મન અંતરથી જ એવું બોલ્યું કે ભાઈ અમારી જવાબદારી અહીં સમાજ માટે છે. આટલા બધા છોકરાઓ જે બિલકુલ બિચારા નથી સમજ શકતા પણ એ અમને જોઈને આનંદ પામી જાય છે ખાલી અમને મળ્યા પછી. તો અમારે એમ લાગ્યું કે ભાઈ હવે મારે આ બાળકો માટે કંઈક આપણને કરવાની જરૂર છે અને હવે મને લાગે છે કે સમાજમાં આ બધી વસ્તુઓ સામે આવે અને લોકો આના માટે પ્રેરાય અને સંસ્થાને એક મદદગાર પુરવાર થાય કે એ છોકરાઓની જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ. જે આપણી જરૂર છે આપણે કામ ધંધામાંથી થોડો ટાઈમ કાઢી ભગવાને આટલું બધું ઘણું આપણને આપ્યું છે એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું એ બાબતે આપણે આપીએ અને એ બાબતે બીજા લોકોને પ્રેરાઈએ એ મારી ખાસ વિનંતી છે. મારું નામ હરગુન ભંભાની છે. બાબાઓને કહ્યું હવે તમારે 4 છોકરાઓ નથી પણ 14 છોકરાઓ છે, તમે આ રીતે એમની સેવા કરજો. અમે ના આવીએ તો પણ એમનું અને બર્થડેના દિવસે અહીંયા તમે વર્ષીના દિવસે દાદા દાદીની વર્ષીના દિવસે તમે ત્યાં સેવા આપજો. અમે નથી આપતા, અમારામાં તાકાત નથી, પણ ભગવાને આપ્યું છે એમાંથી અમે કરીએ છીએ સેવા. જેતપુરમાં રામાનંદાચાર્યજીની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાર્થી સત્કાર તથા રામાનંદી જ્ઞાતિ રત્ન એવોર્ડોની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેતપુરમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા રામાનંદાચાર્યજીની 726મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે જેમજ રામાનંદી જ્ઞાતિ રત્ન એવોર્ડ તથા વિદ્યાર્થી સત્કાર સમારંભનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સીતારામ બાપુ, આ કેટલામી ગુરુ જયંતિ છે આપણે? જગતગુરુ હિન્દુ ધર્મ ઉદ્ધારક એવા શ્રી જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મ જયંતિ સમગ્ર ભારત ધાર્મિક અને હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે. એમાં રામાનંદી સાધુ સમાજ જેતપુર એ પણ દર વર્ષે જેમ આ વર્ષે ગુરુજીનું ગુરુ પૂજન કરી અને સમગ્ર તાલુકામાં આમાં રામાનંદી સાધુ સમાજ એકત્ર થઈ સમૂહ ભોજન, વિદ્યાર્થી સત્કાર સમારંભ અને જ્ઞાતિરત્ન એવોર્ડ આપી અને આ ગુરુ જયંતિનું ઉજવણી કરવામાં આવે છે. જેમાં સમગ્ર જેતપુર તાલુકો રામાનંદી સાધુ સમાજ હર્ષભેર ઉમટી પડે છે. જય સિયારામ. ભરૂચ બોલાઈ પ્રાર્થના સ્કૂલ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગ ઉત્સવ ઉજવાયો.
ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન અને દેહદાન, અંગદાન સાથે જનજાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પર્વે આ વર્ષે બોલાવો પ્રાર્થનાના સ્કૂલ ખાતે પતંગ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો હાજર રહીને અંગદાન કરનારા પરિવારજનોનું સન્માન કરાયું હતું. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્યો શહેર જિલ્લામાં કરવામાં આવતા હોય છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન, 20 જેટલા અંગોના દાન અને 4 બ્રેઇન ડેથ વ્યક્તિઓ દ્વારા 400થી વધુ પરિવારને સાધન સહાય પણ આપવામાં આવી છે. સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતો હોય છે. દેહદાન અને અંગદાન કરનાર પરિવારનું સન્માન પણ કરાય છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ પરંપરાગત પતંગ ઉત્સવનું અને દેહદાન અને નેત્રદાન કરનાર પરિવારોનું સન્માન આયોજન કરવામાં આવ્યું. પ્રાર્થના સ્કૂલ દ્વારા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન, નેત્રદાન, અંગદાન સૂત્રો સાથે પતંગો ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ટ્રસ્ટીઓ જિગ્નેશ પટેલ, જયાબેન મોદી, હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આદમી ડેલીવાલા, અતિથિ વિશેષ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી, સામાજિક અગ્રણી જીતેન્દ્ર મહેતા, આમોદ દેરાસરના ટ્રસ્ટી પારસ શાહ, વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ, સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ અને પરાગ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ, સેક્રેટરી જતીન પ્રજાપતિ સહિત સભ્યોએ અંગદાન, નેત્રદાન, દેહદાન કરનાર લોકોને અને તેમના પરિવારજનોને સન્માન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી આજરોજ આરપીઆઈ પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે ગ્રુપનું વર્ષ 2026નું વાર્ષિક પ્રથમ સંમેલન તથા કેલેન્ડર વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંમેલનમાં નિવૃત્ત પોલીસ કર્મીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિવૃત્ત પોલીસ કર્મીઓ સન્માનિત કરવામાં આવ્યા અને તેમના અનુભવો વહેંચવામાં આવ્યા હતા. આ સંમેલનમાં પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફે વર્ષ 2026નું સ્વાગત કરી અમારા જે સભ્યો છે તેમની સાથે આખા વર્ષની લેખાજોખાનો હિસાબ કરી અને તમામને વર્ષ 2026નું કેલેન્ડરનું વિમોચન અને વિતરણ કરવામાં આવેલ છે. અને ત્યારબાદ અમારા જે પ્રશ્નોની સમસ્યા હોય તે પ્રશ્નની આપલે કરવા માટેની આ જે વાર્ષિક મંથલી સંમેલન વડોદરા શહેર ગ્રુપ પોલીસ એસોસિએશનનું રાખેલ છે, તેના માટે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.